વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા એની રે દયાથી વાયરા દુઃખ નથી વાતા. લે આગેવાન ને સમજાવ તો મને કે એંડા એક એક કરી દે તો હું વળી બબે બબે રાખ્યા. આગેવાન કહેતા કે બે એંડા છે ને તો ફાલસી જ નહીં કે સાચું કા ના ફાલ્યા. હું એ આગેવાનની વાત મોને નહીં. આ એંડાને એક જ મારા શું કરવાનું કયો. લે વેવાઈને તો પહેલા મહિનામાં જ લગ્નનું ગોઠવ્યું છે અને આ એંડા જોયા એંડા થયા નહીં. એંડા થયા હોય તો જે સારું હતું તો પૈસા આપો મારે જોયું તો પૈસા નહીં શું કરું. ગમે તે કરીને ચોકથી પૈસા ઉભા કરવા પડશે. ના હોય તો રોજ રોજ પાકે એંડા ઉભા કરી દઉં આમ પછી જાઉં. આ વિભાઈ છે ને ટાઢું પથરા જેવું હ. 3 વર્ષ તો સંબંધ કરે હું લગ્ન કરીએ પોર કરીએ હું તો ગોઠવી જ દેવું ગમે તે જ ના થાય. ચોરીને ઘેર બહાર રાખાય મારા. આ જમાનો કેવો થઈ ગયો તારે હા ના. હું ચોરીનો બાપ છું મને ચિંતા થાય કે ના થાય. હા થાય જ નહીં યાર મને જીતા જેટલી હ એટલે હું તો વગાડી દેવું 3 વર્ષ એવું પાછળ પાછળ ફેરવા ના. હું તો ગમે તે જ ના થાય હું તો કરી દો ધામ દુકાનમાં મને ઘેર જવા દે. ના ઘેર તો પછી જવું પણ પહેલાં મને વિભાઈને ફોન કરવા દે કે તો ચોય પડે અહીં ખેતરમાં. મારા બધી ચિંતા જ હોય ને યાર ચોરી મારી નહીં યાર. હા એ બહાર કામ તો જે મારી આબરૂ લે એવું કરે છે. શું કરવાનું અને ઓના જોઈએ તો પૈસા ના લેવાય. લેતા તો લઈ લીધા હી પણ આ તો મારા જે ના શરમું ને કહ્યું ના શરમું. અરે આ તો વેવાઈનો ફોન છે રે. હલો હવે ભાઈ નવા વાળાના રોમ રોમ. લે હું દિવાળી જે હાથ ધરા થયા. અલે પણ હજી તો દેવ દિવાળી બાકી છે ભાઈ તો કરી કહેવાય રોમ રોમ. એ હા રોમ 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 રોમ. શું કરો છો ભાઈ? એ વેવાઈ આ ઈંડા જોવા આવ્યો તો ખેતરમાં. લવરા પડ્યા કે નહીં પડ્યા? આ જોવા આવ્યો છું કે કાલે લણવાજી ઈંડા તે પાક્યા કે નહીં પાક્યા એમ. ઓ તો તૈયારીઓ કરી કે નહીં કરી પાઈ? અરે તૈયાર હું કમાય દિવાળી તો હાથ દાડે જતી રહી તૈયારીઓ કરીને. અલે હું એમ લે કેતો આ પહેલો મહિનો તો નજીક આવવા માંડ્યો લગ્નની તૈયારીઓ કરી છે કે નહીં કરી? અરે આ વેવાઈ એક સગવડમાં ફરું છું હું. એ સગવડ બગવડનું મારે નહીં જોવાનું. 3 વર્ષ તઈ મારે પાછળ પાછળ ફેવર કરો મારે. એટલે આ પહેલા મહિનામાં 1 તારીખે જો તમે તૈયાર છો બરોબર. જો પહેલા મહિનામાં 1 તારીખે બસ છોડીને લગ્ન લેવા તૈયાર આવી જજો બરોબર. પછી કોઈ બોનું કાઢ્યું ને તું મને સંબંધ તોડી નાખે વારે નહીં. ના ના એ તો આવી જઈશું વાંધો નહીં. ના પછી વારે ને જો ભાઈ પછી. ના ના અત્યારે હું જાઉં છું ગામમાં અમાર ભાઈઓને મળું પછી વાત કરું તમને. હવે કોઈ બોનું નહીં ચાલે. કોનું નહીં કાઢવું આ વખત તું. હો હાર હાર. હા તો અલે યાર વેવાઈ પૈસાની સગવડ થાય તારે હું આવું નહીં યાર. હાલ તો મારા સુરી છે મારે ના ચિંતા ચીલી ચિંતા હોય તો કયો. હા હેડો હું આવી જાય હેડો. ત્યાં પણ વેવાઈ હું અમારા ભાઈઓને જઈને મળું અને પછી તમને ફોન કરું છું. હવે ભાઈ દાગીનાની તો ખબર છે ને? ઓ ખબર છે 5 દાગીના લાવવાના છીએ. પોચ નહીં યાર હા હાથ દાગીના. અરે યાર વેવાઈ પેલા 5 કીધા ને હવે કેમ અમને ફરી જાઓ તમે હાથ જ પેલા યાર 5 કીધા પછી હવે હાથ કહો. એક લોકેટ નો દોરો તો પેલો તો છે મહેમાન અમાર. હા હેડો કરીએ વધો નહીં હો. બીજી પછી તપાસ કરે બરોબર. એ હાર હાર જય માતાજી. હા તે દર હંગાત હતો ને મારો ભાઈ તો એને ખબર હશે ના તો મને જવા દે. આટલું બધું છું કાલે મારા હારા પૂતવા હતા ને એક પાડું મહી નાખ્યું અને એક પાડું જે હાથવું પડે એના તો મારી આએ પતી જશે છૂટકો નહીં બધા આગળ. લે કલ્યાણ કેવું કરો છો? ત્યાં કેટલું બધું છું હું યાર એક કોમે આવ્યો હતો. બોલો હું કોમ આવ્યા
આ યાર ભાઈએ તો ડખો કરીને મેલ્યો. ઘણો ડખો કરે છે. આપણો રંજીતનો સંબંધ કર્યો ત્યારે તમે જોવા આવ્યા હતા. તારે હું આવ્યો તો બીજો કેવો આવ્યો કોઈ હોબો તમે આવ્યો તો ભાઈએ કેટલા દાગીના કીધા હતા? પોતા જ કીધા હતા. કારણ એને તો યાર કલાક પહેલા ફોન કર્યો તો બીજા 2 દાગીના વધારે આવ્યા. એટલે લે જ હું આવું ના મને તો પોતા જ કીધા છે. આ બુટ પર છે મોનતા જ નહીં. એટલે જ હું આવું કે દોરો જોશે લોકેટ જોશે ને એવું બધું કરતા હતા. તારે વેવાઈ ચોકા છે ફોન આવ્યો તો યુવાનું. લે છે ને ઓહો લે તાન હા રેડો. અરે ઉભો રહો. હા પેલા વેપાર નહીં જવાનું પેલા આગેવાન છે ને એવાન પહાણ જવાનું છે. જમીન કાશ્મીર એવાન તો ખગું થાય છે યાર. એવું ઓહો રેડો તો અહીંયા રેડો. ફોન કરતા આવીએ. એટલે કલ્લે છે ભેજ ચેમ રેક રેક નિર્તા જ નહીં કહું. આ ભેજ છે ને હા હા વાળાની 4 ગોહરે વાટી લાવી તો ખાઈ હતી મારી આખી નાખી. તો રેક રેક કેમ કરો છો? ઠીક હે મારા ચમની રેખાથી ખબર પડતી નહીં. હું યાર તમે પાણી આવી પાણી ભેજ ના રખાય. પાણી પીવો છે. હા એ આપણે જે પણ તોડનું હોય ના આવે યાર. તો યાર ડોશી બોશી આવશે તો વાટી નીચે નહીં આવે હંગાતી યાર. રેડો તાન. તો આ ગાયો ને બાયો માંથી શૂટિંગ મેળ દીધી કુઆ અમાર તો આ ગાયો તો એકલી પડી. આવો પેલા આવો છે જીયા. અરે આગેવાન તમને ખબર નહીં પડતી યાર. હું થયો? એટલે પેલી મેથી ચેર ના નાખી હુકાઈ જઈ બધી છે. અરે પેલા ખાટલા બેહો પછી વાત કરો. અરે કાટલા માટલા નહીં બેવું હોય મેથી હુકાઈ જઈ પાણી આવે ને યાર. પાવર થી આટલી બધી વાત કરો તમે. એ પાવર નું કહું પણ યાર હુકાઈ સાફ થઈ ગયું. ઓ કોચું થઈ ગયું છે યાર. એટલે આપણે એક વસ્તુ છે કે પાણી જોતો તો શાંતિથી વાત કરાય. એટલે શાંતિ વાત કરવા પણ ખેતમ તો જોહાટ હેલો માંગા તો જોવું. અમે જોયેલું જ છે બધું બેહો ને એક બાજુ હેડો ને. તો મારે જોવાય નહીં આવું તો પૈસા લઈ જજો રિંગ વાળા બોલે હા બોલો બોલો. હો ના તો આલો ના તો કોઈ નહીં. આ કારમાં આવજો. કાલે આવે. હા કાલ આવજો કાલે કરીને મેપજો. અને કાલ પૈસા લઈ જજો આઈ. કાલે પૈસા લેવા આવીને બોલ પ્લે કરવાનું છે ફોન કરીને મેપજો. અને કેટલા જોવી પૈસા? 5 લાખ જો. હા તો કાલ હવારે આવીને લઈ જજો. હા, હો હા. અરે આવજો દાન. હા આવજો. લે આ રોંભા આવી ગઈ માં મલકાતા આગેવાન આનંદ ખાસી હું અલે આ માદે પેલા પેલા જ તો યાર બખાડા કેટલા કરતા હતા યાર. આનંદ હવે વાળા મેથી પાણી નહીં આવતું એમાં તો આઈને મારા પર બગડ્યા. હા હા કેટલા બગડ્યા પણ તમે જુઓ તો. અરે મેં કીધું શાંતિથી વાત કરવાની હોય. આ તો કે મનકી બોર હું હાલ બનાવી દઉં. તમે કીધું બોર બનાવી દો એટલી બધી તાકાત બનાવી દો. એમાં પાછા કે પૈસા તમે હાલો. બા હા પેલા પેલા જ આયા તમારે જોડી એ કે બોર કરવો 5 લાખ રૂપિયા હાલો કે હાલું કે ના હાલું. કણે આલે કોનો રહી ગયું. કેમ આવું શબ્દ વાપરો યાર? તમે આલા તો આલજો પણ હું વચમ નહીં રહું ભાઈ. કેમ? ના પેલા અંબો પર ખરા ને હા એમને નોનું ટેક્ટર પૈસા લેતા હાલવા હા હાલે હતા એ પછી હું મુદ્દા તું તમારી મરજી હાલો કે ના લો. અલ્યા માજે અરખાજી આગેવાન આવો આવો કલ્યાણજી આ બેહો આગાઓ તો એટલે બેહી હા બેહો. કેવું ચાલે હા? બસ શાંતિ ચાલે. અને જેટલા ઉપરા તા બે જણા ઓમ તમારે જોડી જ આવતા રહ્યા. હા તમારે જોડી જ આવતા કેમ મારા જોડી? થોડું કોમ હતું તેમાં આતા યાર. મારા તો કોમ વગર તો કોઈ આવતું જ નહીં. તાર કોમ હોય તો જ આવે છે. થોડા પૈસા જોવું છે. એવું છે એમ? હું હંગાથી જતો ને હા અમારા છોકરા સંબંધ કરવા હતો હવે એ વેવાઈને એમ કીધું કે 5 જ દાગીના. એવું છે અને આજે ફોન આવ્યો ને એક હાથ દાગીના બનાવ્યા પછી એમાં ત્યાં ફોન આવ્યો તો તમારા? આ સવારે આવ્યો તું. એવું છે એમ? કાન જો દોરો અને લોકેટ દોરાના તો 2 લાખ રૂપિયા બરાબર હા. અને લોકેટ ના 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા થયા. હા એ વાત સાચી છે. એટલા તો થઈ જાય. હાલના લાંબા છે ચાલો અરે એટલા બધા તો હાલ જોઈ સગવડ કર્યા ખોટી એટલા બધા હાલ જોઈ લાવી દેતા. જોઈ લાવ વાત તો સાચી છે તમારી. તમે પૈસાની સગવડ કરો બરાબર હા હા અને પૈસાની સગવડ ના થાય તો કોઈ હોની બોની તમારે ઓળખીતું હોય તો દાગીનો સગવડ કરી આલો. હા હા તો કશું ના પેલું થતું હોય તો અમે વેવાઈને બોલાવીએ બરાબર અને વેવાઈને બોલાવીને તમે સમજાવો અમે ના બોલાવીએ તો બરાબર દોરો લોકી દે ઓછું કર્યું. હા એ વસ્તુ તો સાચી છે તમારી. કઈનું કારણ છે કે તારી મોંઘવારી કેટલી થઈ ગઈ દાગીના થઈ ગયા મોંઘા. હા. તો ત્યાં તમારા વેવાઈને બોલાવો હું સમજાવું ચમ ના સમજી બધું હું સમજાવું. એ દાગીના હા પહોંચકી છે ને હા. પણ પહોંચાય નહીં હાલવાના. લે કલ્યાણજી ફોન લગાવો ને. અરે અમે લગાવી દો ફોન લગાવો. હાલો નંબર યાદ છે ને? ઓવો હા તો લગાવો હાલ હાલ બોલાવો એકન. બોલાવું. રિંગ વાગે છે. તું તો જમીન બહુ હોય અમારી. જમીન તો એટલે બહુ જમીન છે એવાની 20 વીઘા જમીન ના હોય હોવે. બીજી ભાઈ 20 વીઘા તો અલગ છે ભાઈ એવું? હોવે. તો હો જોવો તો ખરા એક નજર ના પકડે ખરા. તો જમીન હોય મને સમજો ખાલી ચા. હાલો હાલો
વેવાઈનું તો બધા પોત બેઠે વળે રાત્રે એક જ થઈ આપણા વેવાઈને બધા ખાતા બેઠે આ તો મારી આગેવાન હા બોલો ના વેવાઈ આવ્યું તૈયારી રાખજો હો. તમે ચિંતા ના કરશો ને આપડે તૈયાર જ છીએ આપવા દો ખાલી વન હા બસ આ બધા હતા વળી બધું પહેરી તો ચિંતા ના કરશો તમે આવો એ રામ રામ એ રામ રામ આમાં બેહો તમે આ બાજુ આવો. મહેમાનને બેહવા દે આ બાજુ. બોલો કેવું ચાલે છે તમારે બસ શાંતિ અમાર તો તારી શાંતિ છે એમ ને બસ તૈયારીઓ ચાલી લગ્ન ની બધી અમે એવું છે એમ ભાવ હા હા આ તો ભાઈ બંને હારી ભેંસ લેવી હતી હા, કે હેડો ને હાલે. આપણે જઈને આવીએ તેમ કે હેડો આ તાર કનો છોકરો હ આ મંગા પાડો અલે આતાનો જેની છે છોકરાને આપણે ઓળખ્યા નહીં એટલે મારે પૂછવું પડ્યું સાચી વાત આ પેલા મંગોબા છે જ ને ઓવાય જાય. હા, મારો છોકરો ખાસો મોટો થઈ ગયો બધું દઈ જ દેજો. ઓળખાતો નહીં ઓવા પહેલા જો તો હા એટલે જ કહું છું કે તેમાં જ બી ઓળખ્યો ને તેમાં પૂછ્યું નહીં હેડો તાર ડિઝાઇન વાળા દોરા બતાવજો પાસ કરતો હેડો હું હા તો એના માટે તમને બોલાયા છીએ હા તે લાવો હેડો એ દોરા બતાવું છું તમને પણ તમે શું કીધું તું હવન પોત દાગીના કીધા હતા ને તમે ના યાર આ મારા જોડી આયા તે પોત દાગીના અમે હાથ માગ્યા છે હા હું તો હાથ જ કીધા હતા અમે હાથ દાગીના તમને હાલવા છે ઉપાડો વાત આપણે પેલા હા બોલો મારી. બોલો બોલો અમે તમે થોડા હાવડા ફળો ના હાવરું જ ફરવું પડે આમાં તમે પોચ કીધા ને હાથ ને પોચ કરો એટલે મારે હાવરું જ ફરવું ચકા પડે તમે અમે હાથ દાગીના માગો છો બરોબર બરોબર આ ભાઈ રાખે છે ભાગ બરોબર બરોબર છે ને હમ. અમે આ ભાગ રાખીને હાથ દાગીના તમને કરાવો એ અત્યારે હાલ મારા જોડી આવ્યો હતો બરોબર. મને કે તમે મને પૈસા વ્યાચવા આલો કે ઉછીના આલો કે દાગીના કઈ મને એ નહીં જો મને જે તો કઈ હવે ભાઈએ મંગાવી છે બરોબર અમે તમે તો મંગાઈને છૂટા થઈ ગયા તમારા વેવાઈ તો ખરા ના રે હા ખરા ખરા અને તમારી છોરી કરી નાખવાની બરોબર હા, નાખવાની નાખવાની ને નાખવાની ને. તો એ ખાડો કાલચેરી આરે પાડશી તો ખાડો કણા ઘેર પડવાનો હા માં સોરીને ઘેર જ ખાડું કરો પડે ને? બરોબર, વાત સાચી સમજો બરાબર સમજાય વાત છે સમજો સમજો ખાડો પડે હા પર અમે અત્યારે એ પૈસા ઈમો કાઢ્યા અમે કાલચેરીનો છોકરો થાય તો એ પાછા ઈના દાગીના કરી એટલે એ તમારી છોરી તો મજૂરી કરે કઈ કઈ તૂટી જાય બચારી ઊંચી આવે નહીં નહીં બરોબર છે ને એટલે હું તમારે એ કહેવા માંગુ છું હા. કે બે દાગીના નહીં લાવો તો ચાલશે નહીં તમારા દાગીના વગર નહીં ચાલે ઘેર એવું થોડું હોય કે દાગીના હોય તો તમારો છોકરો પહેરીને એવું સાચું છે દાગીના વગર ય ચાલે દાગીના એક લાવો કે બે લાવો કે ચાર લાવો કે 8 લાવો બરોબર. પણ જવાના તો એના ઘેર જ ને હા ઘેર ઘેર ઈ. અમે કાલચેરી કદાચ છે ને એ વેકી મારી કહું તો તમારે કોઈ ખબર પડવાની છે ના પર ના પર આપણને તો કોઈ ખબર ના તો પડે પછી વગર દાગીને છોડી પહેને કે ના પહેને કોઈ ના હા હોય તો થોડું સારું લાગે એ વસ્તુ સાચી છે તમારી કે બે હારા દેખાવના દાગીના લેવાય પડી પણ તમે હાથ દાગીના કહો છો તો હાથ દાગીના લેતા ભાઈની દશા આવું થાય યાર એક તો વેચવા માંગતો તો મારે થોડી અમે જમીન વેચ મને કે ભાઈ તમે વેચવા ના તમારે જમીન વેચી મારું અમે જમીન વેચ તો એ ભાઈને એક વસ્તુ છે કદાચ જમીન છે તે જમીનમાં તો પાકાય ખરું ના, ના, કાલ ચેરી જમીન વેચી મારે તો તમારે છોડીને દારી કરવાના દારા આવી કર ના ના વાત આવી કે ના આવી 100% તમારી વાત સાચી એટલે મારે તો એમ કેવું છે કે સમાજમાં જરૂર પડે તો પૈસાનો ટેકો કરો બાકી આ દાગીનાની પ્રથા તો કાઢી જ નાખો દાગીના તો રાખશો જ નહીં વાત સાચી હો શું કેવું છે તમારા વાતમાં બોલો લાખ રૂપિયાની કરી છે હું તો તમને એકલો નહીં કેતો ના, ના, વાત આપણા આખા સમાજને કહેવા માંગુ છું વાત સાચી. કે ભાઈ આ દાગીનાની જે પ્રથા કરી ને એ કાઢી જ નાખો ના ના કે દાગીનામાં શું છે કે પાછલી પેઢીની દશા બેસી જશે વાત સાચી કે દાગીનામાં જમીનો વેચાઈ જવાની પછી દેવો થઈ જવાનો થઈ જવાનો. એટલે એમાં કોઈ દા તમારી છોડીઓ ઊંચી ના આવે કે હમલિયાનો છોકરો અધર આવે નહીં અને આખી જિંદગી મજૂરી કઈ કઈ તૂટી જવાનું ના ના અને જેમ દારો જાય છે ને હા. એમ દાગીનાના ભાવ તો આસમાને ચડતા ચડતા હોય શેઠ પોકે છે. જોયું તમે કેટલા આસમાની હોય છે શેઠ પોકે છે રાત. તો પછી હા. એટલા માટે હું કઉ છું કે દાગીનાનો મોહ ના રાખજો એ ખાડો આપણા ઘરમાં જ પડે છે હા વાંધો નહીં આપણે બે મળી કરતા મળી જે મળી એ લાવવાના હતી તારે. હા એટલે સમજાવવા માટે જ તમે બોલાવ્યા હા, હતા. સગવડ પ્રમાણે હું એ સમજુ યાર હા હા તો અમારા તરી ના પોકી વરાય. હા તો પછી હા જે એક બે મળી આપણે ચોકી દઉં હા હા હાથ બરાબર હાથ છે. લાવો વાહ હું નીકળું દાણામાં એ હાર જા જે બને એ દાગીના લઈને આવજો તાન એ દાગીના તો લઈને તો આવે બરોબર હા. તો વેવાની સ્કાર તો નહીં કરી ને તે ઇસ્કારો હું ઇસ્કારો કરે હા. હું નહીં બેઠો એ હારું તાને કોઈ ના એનું રાત ચાલે હું નહીં હાર હાર તાને એવું ઇસ્કારો કરે આ તો ભાઈ બૈરોનું રાજ છે ના અમે સમાજ નું જોવાનું હા બૈરાનું રાત નહીં જોવાનું સમાજ ઉપર જોવાનું બધું એટલે સમાજ ઉપર વાત આવે એટલે ભાઈ રોનું ના હો પડવાનું હા. એમાં આ તો યાર આપણે કેવું પડે નહીં વાત યાર સાચી છે પણ આપણે ઈયોને સ્પેશિયલ શાના માટે બોલાયા હતા ઈયોને સમજાવવા માટે જ બોલાયા પણ એ તો પછી યાર એવી જરૂર હોય તો વેવરને કહેવો જ નહીં ગંગાટ લેતા પણ વેવરની હા. એવું જરૂર છે કન આ આવડા મોટા વેભાઈ નું લે બોલાયા આપણે એના માટે તો બોલાયા
એ વાત સાચી પણ તો જઈને ભાઈ આજે વેવાઈ તમારા મોની એવા હતા મોની હા, જા મોની વાત તો નતા. પછી વેવાની વણો છે તો મને દે હી વણી યાર હા વધુ નહીં તાન આ લાગે વિમોના બીતા હોય ને એવું જ લાગે છે કે તમને વેવાની બી ખાલી જો ને એવું ના કરતા હો વેવાની કામ જઈ જજો તમારી જ ના બીતો હું આપણા સમાજ નું જોવાનું છે આમાં એમની 75 વર્ષ થયો અહીં હા એ તો વાત સાચી જ છે ને હા અમે જોન લઈને આવીએ ને હા. તું જોજો મને કોઈ કઈ ના જાય કોઈ ના કઈ જાય હું નહીં બેઠા આવરો મોટો અને હા ભાઈ હા તમને તો મેં કહી દીધું હા પણ અમારા મિત્રોને તો કહેવાનું રહી ગયું અને હા મિત્રો કે આપણા બધા સમાજોમાં આ વસ્તુ ચાલી રહી છે કે જમીન વેકો દાગીના લાવો ભાગ રાખો દાગીના લાવો આ બધું ચાલે છે બરાબર પણ એક વસ્તુ કે આ વસ્તુ દાગીના ના હોય તો ચલવી લેવાની બાકી આ વસ્તુ કરશો તો ખાડો ઘરમાં જ પડવાનો એટલે મારા દરેક મિત્રોને એક જ કહેવું છે કે એક દાગીનો ઓછો હોય ને તો ચલવી લેજો પણ જમીન ના વેચતા જમીન તો આપણી માતા કહેવાય એટલે જમીન વેચવી નહીં મારે દરેક મિત્રોને એક જ નમ્ર વિનંતી છે કે આ દાગીનોની પ્રથા બંધ કરવા જેવી જ છે કરી જ દેવાની અને હા બને એવું કે બંધ થાય એવી કોશિશ કરજો મિત્રો તો હા મિત્રો અમારો વિડીયો જોતા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો અને હા મિત્રો શું આ પ્રથા વિશે અમે વાત કરી તે સાચી છે તો કોમેન્ટ કરજો તો મિત્રો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને અરખાજી હો. તમારા વિભાઈને મુકતા આવીએ